પ્રણામ. પાઠશાળાના શિક્ષક તરીકે આજે હું એક નવી જ મોબાઈલ એપ્લિકેશનનો પરિચય કરાવું છું, જેનું નામ છે સેલ્ફ લર્નિંગ પાઠશાળા. મને ખબર છે બાળકો કે તમે તમારા સ્કૂલના હોમવર્ક, તમારી અધર એક્ટિવિટીઝ અને રમતગમત વગેરેમાં ખૂબ જ વ્યસ્ત રહો છો. કોકને પાઠશાળાનો સમય એડજસ્ટ થતો નથી, તો કોકને પાઠશાળા માટે સમય બચતો નથી. ચાલો હું તમને સમજાવું કે SLPની મોબાઈલ એપ કેવી રીતે વર્ક કરે છે. મોબાઈલમાં SLP એપ્સ ડાઉનલોડ કરો, જેમાં સૂત્રોને યાદ કરવા, સૂત્રોનું પુનરાવર્તન કરવું, ગાથાના અર્થ, પદના અર્થ અને શબ્દના અર્થને સમજવા અને વળી સૂત્રોને લખવા અને છેલ્લે તેની પરીક્ષા આપવી. આમ ક્રમબદ્ધ રીતે આપણે ભણી શકાય છે. ચાલો સૂત્રો કેવી રીતે યાદ રાખવા તે સમજીએ. સૂત્રોનું પુનરાવર્તન કરવાથી જ સૂત્રો યાદ રહે છે, તેથી પુનરાવર્તન અવશ્ય કરવું જોઈએ. અર્થ વગર સૂત્રો સમજવા અઘરા પડે છે અને અર્થ જાણવાથી તેના પ્રત્યે બહુમાન ભાવ વધે છે, તેથી અર્થ પણ સમજવા જરૂરી છે. સૂત્ર લખવાથી શુદ્ધિ પણ થાય છે અને તે પદનું એક ચિત્ર મગજમાં ગોઠવાઈ જાય છે, તેથી તે લાંબા સમય સુધી યાદ રહે છે. અને તમે જે ભણ્યા તેનું મૂલ્યાંકન થાય તેવી રસપ્રદ પદ્ધતિયુક્ત પરીક્ષા આપવાથી તમારી પણ પરીક્ષા લેવાશે. સેલ્ફ લર્નિંગ એપ દ્વારા તેમના વાલીઓને પણ એમના ઈમેલ એડ્રેસ ઉપર એમના સંતાને કરેલા અભ્યાસની વિગત મળી જશે. ટૂંકમાં કહું તો પદ્ધતિસર, અનુકૂળ સમયે, ગમતા સાધનોની મદદથી ધર્મ અભ્યાસ એટલે SLP. નાના મોટા સૌ કોઈ ભણી શકે તે માટેનો હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાનો વિકલ્પ આ એપમાં મળે છે. મોબાઈલ એપથી આ અભ્યાસ તો ખરો જ, તે ઉપરાંત અમારી વેબસાઇટ selflearningpathshala.com દ્વારા આ અભ્યાસ કરી શકાય છે.